નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગામડામાં નવી વહુની સત્ય ઘટના વિશે। કંડક્ટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો, ચાલો લક્ષ્મીપુરા આવી ગયું। લક્ષ્મીપુરા નામ સાંભળતા જ પ્રાચી સીટમાંથી ઝડપભેર ઊભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ દોટ મૂકી। દરવાજે પહોંચતા પહોંચતા તો પ્રાચી પડતા પડતા રહી ગઈ। પ્રાચીની ઝડપ જોઈને બસમાં બેઠેલ બે ત્રણ સ્ત્રીઓ તો એક સાથે બોલી પણ ખરી, બહેન ધીરે ધીરે સંભાળીને ઉતરો ને, હમણાં પડી ગયા હોત। સ્ત્રીઓની ટકોર સાંભળી ના સાંભળી કરીને પ્રાચી ઝડપભેર નીચે ઉતરી ગઈ। પાસે રહેલી એક મોટી હેન્ડબેગ નીચે મૂકીને પ્રાચી ઉતરતા મુસાફરોને જોઈ રહી। બસમાંથી ઉતરેલ મુસાફરોમાં આધેડ વયની બે મહિલાઓ અને 4 યુવાનો હતા। યુવાનો તો પ્રાચી તરફ એક નજર નાખીને લક્ષ્મીપુરા ગામ તરફ ચાલવા લાગ્યા, પરંતુ ઊભી રહેલ બે મહિલાઓએ પ્રાચીને પૂછ્યું, બહેન લક્ષ્મીપુરા ગામ અહીંથી કેટલું દૂર છે? બેમાંથી એક મહિલાએ પ્રત્યુત્તર આપ્યો, ગામ તો ખાસું અડધો 1 કિલોમીટર દૂર છે। ગામમાં તમારે કોના ઘેર જવાનું છે? પ્રાચીએ નીચે જોઈને કહ્યું, રમેશભાઈના ઘેર જવું છે। પ્રાચીનો જવાબ સાંભળીને મહિલા બોલી, રમેશભાઈ તો અમારા ગામમાં 4-5 જેટલા હશે, કયા રમેશભાઈના ઘેર જવાનું છે તમારે? ખચકાઈને પ્રાચીએ કહ્યું, જેમના દીકરાનું નામ ચેતન છે એ રમેશભાઈ। બંને મહિલાઓ સુખી પરિવારની હતી। પ્રાચીના જવાબથી બંને મહિલાઓના મોઢા પર આશ્ચર્ય ભાવ હતો। એક મહિલાએ ઝડપથી પ્રાચીની પાસે આવીને કહ્યું, રમેશભાઈ તમારે શું થાય છે? થોડા સંકોચ સાથે પ્રાચી બોલી, રમેશભાઈ મારા સસરા છે, એમના દીકરા ચેતનની હું ધર્મપત્ની છું। બંને મહિલાઓ આશ્ચર્ય ભાવે પ્રાચીને જોઈ જ રહી। આમે પ્રાચી એકદમ સ્વરૂપવાન હતી ને એમાંય એની બોલવાની ઢબથી બંને મહિલાઓ અંજાઈ ગઈ હતી। એક મહિલાએ એની પાસેથી થેલીમાંથી ફોન કાઢીને ઝડપભેર ફોન પર કહ્યું, ચિરાગ તું મોટરસાયકલ લઈને અમને લેવા આવતો હોય તો પાછો વળી જા અને જઈને કાર લઈને આવ। અહીં એક બીજી વહુવારું પણ બસમાંથી ઉતરી છે ને એ એકલી છે। બંને મહિલાઓ પ્રાચીના માથા પર હાથ મૂકીને બોલી, સુખી રહો વહુ બેટા, તમે તો ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા। પ્રાચી અમદાવાદથી રવાના થઈ ત્યારથી જ એણે મન મક્કમ કરી લીધું હતું। એણે બધા જ આવેગોને હૃદયના ઊંડાણમાં ધરબી દીધા હતા। પ્રાચી બસમાં બેઠી હતી ત્યારથી જ એના મનમાં ગામડાના લોકજીવન વિશેના વિચારો સતત ઘુમરાવ્યા કરતા હતા। એટલે તો એણે બસમાંથી ઉતરતા જ માથા પર સાડી ઓઢી લીધી હતી। મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે સાડી માથા પરથી 2-3 વાર સરકી ગઈ હતી, પરંતુ એ ઝડપભેર ઓઢી લેતી હતી। આ સાડી ઓઢવાના ચક્કરમાં મહિલાઓએ ખૂબ સુખી પરિવારના દેખાવ છો વહુ બેટા વાક્યનો પ્રતિભાવ આપતા પ્રાચીને થોડી વાર લાગી। જો કે એણે હકારમાં માથું હલાવીને હા જરૂર કહી। 10 મિનિટમાં ગાડી આવીને ઊભી રહી। હેન્ડબેગને એક મહિલાની મદદથી ડિક્કીમાં મૂકીને
બંને મહિલાઓ સાથે પ્રાચી પણ ગાડીમાં બેસી ગઈ. ગાડી થોડી આગળ વધ્યા પછી એક મહિલાએ કહ્યું, ચિરાગ, ગાડીને ચેતનના પિતા રમેશભાઈના ઘેર લઈ લેજે. થોડી વારમાં રમેશભાઈનું ઘર આવી ગયું. એ સાથે જ એક મહિલાએ ઈશારો કરીને પ્રાચીને ચૂપ રહેવા કહી દીધું અને પછી એ મહિલાએ ગાડીમાંથી નીચે ઉતરીને બૂમ પાડીને કહ્યું, અલી કંચન વહુ, ઘેર છો તમે? જો ઘેર હોય તો બહાર પધારો. જુઓ તો તમારા ઘેર કોણ મહેમાન આવ્યું છે. પ્રાચી આતુરતાથી આ બધું સાંભળી રહી હતી. સાથે સાથે એનું સ્વરગૃહ પણ નિહાળી રહી હતી. પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો પતરાના છાપરાવાળો ઓરડો, આગળ એકદમ સ્વચ્છ એવો ખુલ્લો ચોક, ચોકની બાજુમાં 2 ગાય અને 3 ભેંસ બાંધેલ પતરાના જ છાપરાવાળું ઢાળિયું. પ્રાચીએ બધું નિરીક્ષણ કરી લીધું. મહિલાનો સાદ સાંભળીને 2-3 મિનિટના વિલંબ બાદ ધોયેલા હાથ સાડીથી લૂછતી લૂછતી એક સ્ત્રી ઓરડા બહાર આવી. એણે મહિલાનો અવાજ તો પારખી જ લીધો હતો, એટલે જોયા વગર જ એ બોલી, થોડાક કામમાં હતી દિવાળી કાકી, બોલો કોણ મહેમાન આવ્યું છે? જવાબ આપતાની સાથે જ કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઊભેલા દિવાળીબેનને પણ એમણે જોયા. એ ઝડપભેર દિવાળીબેન પાસે આવીને એમના પગે નમીને બોલ્યા, કોણ આવ્યું છે કાકી? તારા દીકરા ચેતનની વહુ આવી છે, કંચન વહુ, અને એ પણ એકલી. ચેતનને નોકરીના કામમાંથી સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે. પૈસા બચાવવા સારું પહેલાં તો એણે કોઈને ખબર ના પડે તેમ છાના છાના એકલાએ પ્રેમ લગ્ન કરી લીધા. હવે વહુને એકલી મોકલી દીધી. કંચન વહુ, હવે તો પરી જેવી વહુ ઘેર આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મૂકીએ હો. દિવાળીબેન ખુશ મિજાજ ભાવે બોલ્યા. દિવાળીબેનને શું પ્રતિભાવ આપવો એની કંચનબેનને કંઈ સમજણ પડતી નહોતી. તેઓ મનોમન વિચારવા લાગ્યા, ચેતનની વહુ, એ પણ આ ઘરના આંગણે? છતાંય ચતુર બુદ્ધિના કંચનબેન ત્વરિત નિર્ણય કરીને બોલ્યા, ક્યાં છે મારી વહુ કાકી? એમ વહુને તરત નહીં દેખાડું. કંચન વહુ, જા પહેલાં ઘરમાં જઈને ઘઉં, ચોખા, કંકાવટી અને ગોળ તૈયાર કર. હું આડોશ પાડોશની 2-3 દીકરીઓને હાકલો કરું છું. બોલીને દિવાળીબેને આડોશ પાડોશની દીકરીઓને સાદ દીધો. થોડીવાર રહીને દિવાળીબેને પ્રાચીને ગાડીમાંથી ઉતારી અને ઘૂંઘટો તણાવીને ઊભી રાખી. એ સાથે એમણે ચિરાગને કહ્યું, જા દીકરા, વહુની ડીકીમાંથી બેગ કાઢીને કંચન કાકીના ઘરમાં મૂકી આવ. કંચનબેનને સહર્ષ કુતૂહલ થયું. એમને હજી પણ સમજમાં નહોતું આવતું કે આ બધું શું છે. જો કે તેઓ આદરણીય દિવાળી કાકીનો બોલ ઉથાપી શકે તેમ નહોતા. ઠીક છે, બાંધી મુઠ્ઠી લાખની વિચારીને કંચનબેન ઓરડામાંથી સામગ્રી સાથે બહાર આવ્યા. 5 મિનિટમાં તો બહાર લગ્ન ગીતો ચાલુ થઈ ગયા હતા. એ સાથે જ યુવાનો અને બાળકો સાથે મહિલાઓનો જમાવડો થઈ ગયો હતો. કંચનબેને વહુને પોંખીને એના દુખણા લીધા અને એના મોંમાં ગોળનો ગાંગડો મૂક્યો.
તો પ્રાચીએ પણ સાસુના શરણ સ્પર્શ કર્યા. દિવાળીબેન તો સૌ સાંભળે એમ બોલી ઉઠ્યા, અલી, ખૂબ ભાગ્યશાળી છે કંચન વહુ તું. તારા દીકરાએ તો રૂપના અંબાર જેવી વહુ પસંદ કરી છે. કંચનબેને દિવાળીબેન અને ઊભેલ સૌને સારું લગાડવા હસતું મોઢું રાખીને ગોળ વહેંચ્યો. બરાબર આ જ સમયે કંચનબેનના પતિ રમેશભાઈ અને દીકરી વસંતી ખેતરેથી ઘેર આવી પહોંચ્યા. આંગણામાં લોકોનો જમાવડો જોઈને બાપ દીકરી બંનેને આશ્ચર્ય થયું. વસંતીએ તો દોડી આવીને કંચનબેનને પૂછ્યું, આ બધા કેમ ભેગા થયા છે મમ્મી? આ શાના ગીત ગવાઈ રહ્યા છે? કંચનબેન જવાબ આપે તે પહેલાં તો ત્યાં ઊભેલ 2-3 છોકરીઓ જ બોલી ઉઠી, ચેતનભાઈના વહુ આવ્યા છે વસંતી. બિચારી વસંતી, એને તો હજી માન્યમાં નહોતું આવતું. જો કે સામે ઘૂંઘટો તાણેલ કોઈ ઊભું હતું એ વસંતીએ જોઈ લીધું હતું. વળી કોઈ જુએ નહીં એમ કંચનબેને વસંતીને ચૂપ રહેવાનો ઈશારો કરી જ દીધો હતો. રમેશભાઈ પણ પૂરેપૂરી મૂંઝવણમાં જ હતા. મનમાં કંઈક સૂઝી આવતા વસંતીબેન ઝડપભેર પ્રાચી પાસે ગઈ. એ ભાભી કહીને પ્રાચીનો ઘૂંઘટ ઊંચો કરીને જોવા લાગી. એ સાથે જ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ભાઈ ચેતને મોબાઈલમાં બતાવેલ એની પત્ની પ્રાચી જ હતી. આ ચાલો ભાભી હવે ઘરમાં, કહીને ખુશખુશાલ વસંતી પ્રાચીને ઘરમાં લઈ ગઈ. દીકરી વસંતીના હાવભાવ જોઈને જ કંચનબેનને ખબર પડી ગઈ કે છે તો દીકરાની વહુ જ. એમના હૃદયને થોડી ટાઢક થઈ. એ સાથે જ મૂંઝાઈને ઊભા રહેલ રમેશભાઈ તરફ ઈશારો કરીને કંચનબેને એમને હૈયા ધારણ આપી. કંચનબેને દિવાળીબેન અને એમની સાથે આવેલ રમીલાબેનનો આભાર માન્યો. કંચનબેન અને વસંતીએ સૌને ચા પાણી કરાવ્યા. ચા પાણી કર્યા પછી ધીરે ધીરે સૌ વિખેરાઈ ગયા. સૌ ચાલ્યા જતાં જ કંચનબેન ઓરડામાં ગયા. રમેશભાઈ પણ ઓસરીમાં આવીને ખાટલા પર બેઠા. કંચનબેને એમને પાણી ભરીને આપ્યું. પ્રાચીની નજર પતિને પાણી આપતા જઈ રહેલ કંચનબેન પર પડી. ટીવી સિરિયલો અને ફેસબુક પર વાંચેલ વાર્તાઓ પ્રાચીની મદદે આવી એટલે જ તો એણે નણંદ માટે વસંતીબેન સંબોધન વાપરીને કહ્યું, બહાર કોટ પર બેઠેલા છે તે પપ્પા છે? વસંતીએ હકારમાં ડોક હલાવી કે તરત જ પ્રાચી ઝડપભેર ઊભી થઈને બહાર આવીને રમેશભાઈના પગે પડી. રમેશભાઈએ દીકરાની વહુને સુખી રહો વહુ બેટા આશીર્વાદ આપ્યા. પરંતુ હજી એના મનમાં અચરજ તો અકબંધ જ હતું. એ જ પરિસ્થિતિ કંચનબેન અને વસંતીની પણ હતી. શરૂઆત કોણ કરે અને કેવી રીતે કરે એ ચારેય માનવ હૈયાનો મૂંઝારો હતો અત્યારે. આખરે કંચનબેન પ્રાચી પાસે આવીને બેઠા અને તેનો ઘૂંઘટ હટાવીને ફરીથી એના માથા પર હાથ મૂકીને બોલ્યા, ચેતન કેમ ના આવ્યો પ્રાચી વહુ? આટલો ઝડપી પ્રશ્ન પૂછાશે એ પ્રાચીને ખબર નહોતી. એની મૂંઝવણ વધી ગઈ. ધીમે ધીમે પ્રાચીની આંખો ભીની થવા લાગી. એ સાથે જ કંચનબેન પણ વ્યાકુળ થઈ ગયા. એમને હજી કંઈ સમજાતું નહોતું. કંઈ અજુગતું તો નથી બની ગયું ને? એમના મનમાં ધ્રાસકો પડ્યો.
એટલે જ એમણે વહુના ખંભે હાથ મૂકીને કહ્યું, જે કંઈ વાત હોય તે જલ્દી કહી દો પ્રાચી વહુ, તમે બિલકુલ મૂંઝાશો નહીં. મન મક્કમ કરીને પ્રાચીએ શરૂઆત કરી, મમ્મી, ચેતનને તો મને 6 મહિના પહેલાં છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરું છું. તમે કંઈ આડા અવળું ચેતન વિશે ધારી ના લેતા. 6 મહિનાથી મેં એમને જોયા નથી, પરંતુ મારું દિલ કહે છે કે તેઓ ગમે ત્યાં રહેતા હોય, પરંતુ સુરક્ષિત જ હશે. દર 15 દિવસના શનિ રવિ મારો દીકરો ચેતન ઘેર આવે જ છે, એટલે એની તમે પણ ચિંતા ના કરો પ્રાચી વહુ. પરંતુ શું હકીકત છે એ બધું અમને કહો. કંચનબેને ઉત્સુકતાથી કહ્યું, મમ્મી, મારા પપ્પાનો પરિવાર ગર્ભ શ્રીમંત છે, એ તો તમને સૌને ખબર જ છે. મારી વાત કરું તો હું મારા પપ્પાનું અતિશય લાડકોડમાં ઉછરેલું સંતાન છું. પાણી માગું તો દૂધ હાજર થાય એટલો સુખી પરિવાર છે મારો. એવી સુખ સાહેબીમાં ઉછરેલ હું, નવા જમાનાની સ્વસંદી છોકરી. હું અને ચેતન સહાધ્યાયી હતા. MBAના અભ્યાસ દરમિયાન મારું દિલ ચેતનને હું કઈ રીતે દઈ બેઠી એ ખબરેય ના પડી. મોડે મોડે મને ખબર પડી કે એમનો મનોહર ચહેરો અને વાકછટાએ મને આંધળી કરી દીધી હતી. ચેતન અભ્યાસમાં તો ખૂબ આગળ હતા જ, એની સાથે સાથે એમની અન્ય ઇતર પ્રવૃત્તિઓએ મને મોહી લીધી હતી. મેં એમને ક્યારેય ના પૂછ્યું કે તમારા મા બાપ શું કરે છે અને તમારી પાસે કેટલી સંપત્તિ છે. છેવટે મેં એક દિવસ ચેતનને મારા મમ્મી પપ્પા આગળ હાજર કર્યા. મારા પપ્પાએ તમારી આર્થિક પરિસ્થિતિ ચેતન પાસેથી જાણતા જ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું. પરંતુ હું ચેતન વગર રહી શકું તેમ નહોતી, એટલે અમે લવ મેરેજ કરી લીધા. મારા પપ્પાને લવ મેરેજની ખબર પડતા જ એમણે ફોન કરીને ઘેર આવી જવા કહ્યું. એમણે અમને માફ કરી દીધા. જો કે મારા પપ્પાએ ચેતન આગળ શરત મૂકી કે ચેતન કુમાર, મારી દીકરીએ આજ સુધી ગામડું જોયું જ નથી. તમારા પતરાવાળા મકાનમાં મારી દીકરી રહી ના શકે. ગાય ભેંસોનો તો એને ભરપૂર ડર લાગે છે, એટલે વિનંતી કરીને તમને કહું છું કે હાલ પ્રાચીને તમે તમારે ઘેર ના લઈ જાઓ તો સારું. સાચું કહું તો ગામડાની તો મને એલર્જી હતી મમ્મી. ગાયો ભેંસો આજુબાજુની ગંદકી જ મને મનમાં ફિટ થઈ ગઈ હતી, એટલે અહીં આવવાનું મને પણ ત્રાસદાયક લાગતું હતું. એમે મારા પપ્પાનું એમાં પ્રોત્સાહન ભળ્યું. ચેતને તો મને મારા પપ્પાની વાત સ્વીકારી લીધી. કદાચ એમ માનીને કે ઘીના ઠામમાં ઘી પડી જશે. ચેતને ભાડેથી ફ્લેટ રાખ્યો, એમાં અમે રહેવા લાગ્યા. ચેતનનો પગાર તો ઊંચો હતો, પરંતુ મારા મોજ શોખના પ્રમાણમાં એ ઓછો જ હતો એવો મને અહેસાસ થયો. મારા મમ્મી પપ્પાની છડામણીની તો મને ખબર જ ના રહી. તેઓ મારા કાનમાં મીઠું ઝેર ભરતા જ ગયા, અને એ મુજબનું હું વર્તન કરી રહી. ચેતન ઓવરટાઈમ કરીને પણ મારા શોખ પૂરા કરતા ગયા. મારા મમ્મી પપ્પાને તો બીજું બહાનું મળી ગયું. જમાઈ ઓવરટાઈમ કરે છે તો પછી તારી સાથે પ્રવાસ, પર્યટન અને પાર્ટીઓ ક્યારે કરશે? મીઠા ઝેરને હું પીતી રહી અને ચેતન પ્રત્યે નફરત ઘોળતી રહી. હું
મમ્મી પપ્પાની છળકપટ રૂપી સોનેરી જાળમાં સપડાઈને ચેતનથી મુક્ત થઈ ગઈ. આખરે ચેતને મને ઘણી સમજાવી, પરંતુ હું ના માની તે ના જ માની. મારા પપ્પાએ મૃત્યુ પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો. એ ગર્ભ શ્રીમંત પરિવારનો એકનો એક નબીરો હતો. એની અવરજવર મારા ઘેર ચાલુ થઈ ગઈ. એનો ભૂતકાળનો કાળો કલંકિત ઇતિહાસ મને કોલેજકાળ દરમિયાન જાણવા મળેલ હતો, અને એણે એની પ્રથમ પત્નીને છૂટાછેડા પણ આપી દીધેલ હતા. મેં મારા મમ્મી પપ્પાને આ સંબંધ બાબતે ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ પૈસાને પરમેશ્વર માનતા મારા મા બાપને તો એ છોકરો જ મારા માટે લાયક લાગતો હતો. એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને મને ભરમાવવાની કોશિશ કરવા લાગ્યો. મને તો તેના તરફ પૂરેપૂરી નફરત હતી, એટલે મેં તેને કોઈ ભાવ ના આપ્યો. અંતિમ હથિયારનો ઉપયોગ કરતા તે બોલ્યો કે પ્રાચી, તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. એનો ખરાબ ઈરાદો હું પામી ગઈ. મેં મમ્મી અને પપ્પાને નામની બૂમો પાડી, પરંતુ એ લોકો તો બહાર ક્યાંક ચાલ્યા ગયા હતા. મને માન્યમાં નહોતું આવતું કે મા બાપ દીકરી માટે પૈસાદાર કુટુંબ મેળવવા આટલી નીચી પાયરીએ જઈ શકે છે. એ દિવસે એ નરાધામે મારી આબરૂ લેવાની કોશિશ કરી. હું લૂંટાઈ ગઈ હોત, પરંતુ મારા પપ્પાનો જૂનો ડ્રાઈવર એની દીકરીના લગ્નનું આમંત્રણ આપવા ઘેર આવ્યો હતો. એણે મને બચાવી લીધી. એ નરાધમ ત્યાંથી પલાયન થઈ ગયો. મેં મનોમંથન કરી લીધું. મારો આત્મા પોકારી ઉઠ્યો કે આખી દુનિયામાં ખોળીશ તોય ચેતન જેવું પાત્ર તને નહીં મળે. પળનોય વિલંબ કર્યા વગર હું અમારા વિશ્વાસુ અને ઈમાનદાર રસોઈયાને ઘરની ચાવી આપીને એને બધી હકીકત કહીને અહીં આવી ગઈ છું. મમ્મી, હવે તમે કે ચેતન મને અહીંથી પણ ધિક્કારી કાઢશો તો મારું અંતિમ લક્ષ્ય મોત જ હશે. મમ્મી, મને જિંદગીનું સત્ય સમજાઈ ગયું છે. મમ્મી, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. હું હૃદયથી ખૂબ ખૂબ પસ્તાઈ રહી છું. મને માફ કરી દો મમ્મી. હું ચેતનની પણ માફી માંગીશ. મમ્મી, હું અહીં રહેવા પણ તૈયાર છું. હું બધું જ શીખી લઈશ. મમ્મી, બોલતા બોલતા પ્રાચીનો ચહેરો સાવ વિલાઈ ગયો. ધોધમાર વરસાદની જેમ એની આંખોમાંથી આંસુધારા છૂટી પડી. એ બે પગ વચ્ચે માથું છુપાવીને બેસી રહી. થોડી વારમાં જ એના બરડા પર ધીરે ધીરે કોઈનો હાથ ફરી રહ્યો હતો. હા, એ હાથ કંચનબેનનો હતો. દયામણા ચહેરે પ્રાચીએ સાસુ સામે જોવાનો પ્રયત્ન કર્યો. કંચનબેન માનવાચક સંબોધન છોડીને વાત્સલ્યરૂપ ભાવરૂપી તુકારા પર આવીને કહેવા લાગ્યા, રડ નહીં પ્રાચી વહુ. જે દીકરાએ એના મોઢેથી હજી સુધી કહ્યું નથી કે તે એને તરછોડી દીધો છે, એ દીકરો ક્યારેય તને નહીં ધિક્કારે, એની ખાતરી હું આપું છું. તારા વિશે એક દિવસ પણ એને ફરિયાદ કરી નથી. એ દીકરો તને ક્યારેય નહીં ધિક્કારે. પ્રાચી વહુ, તે તારી સાસરિયામાં આજ સુધી પગ મૂક્યો નથી, પરંતુ એ દીકરાએ ગમે તે બહાના બતાવીને તારા કાયમ વખાણ જ કર્યા છે. પ્રાચી વહુ. પ્રાચીએ કંચનબેનના ખોળામાં માથું નાખી દીધું. કંચનબેન એને ખાસ્સીવાર હાથ ફેરવીને પંપાળતા રહ્યા. વસંતી સાસુ વહુની લાગણીસભર દ્રશ્ય માણતી રહી. છેવટે એ બોલી, મમ્મી, 6 વાગવા આવ્યા છે.
શિયાળો છે એટલે પેટમાં બિલાડા બોલે છે. ચાલ, હું હવે 4 રોટલા ટીપી નાખું. પ્રાચી સફાળી બેઠી થઈ ગઈ. આંખો લૂછીને એ બોલી, ના વસંતીબેન, તમારે રોટલા નથી ટીપવા. મને રોટલા તો નહીં ફાવે, પરંતુ મારા હાથે બનાવેલી રોટલીથી જ આજે સૌને જમાડીશ. વસંતી તો ભાભીને જોતી જ રહી. તો કંચનબેન તો ઊભા થઈને રમેશભાઈ પાસે જઈને મંદ મંદ હસી રહ્યા હતા. પ્રાચી રોટલી વણી રહી હતી ને વસંતી તેને શેકી રહી હતી. ત્યાં જ આંગણે એક કાર આવીને ઊભી રહી. ચેતનકુમાર, રમેશભાઈનું મકાન આ જ છે ને? ગાડીમાંથી ઉતરતા વ્યક્તિનો અવાજ સંભળાયો. પ્રાચીને એના પપ્પાનો અવાજ ઓળખતા વાર ના લાગી. એનું મોઢું લાલચોળ થઈ ગયું. રમેશભાઈએ આંગતુક પુરુષ સ્ત્રીને આવકાર આપીને અંદર બોલાવ્યા. બંનેને બેસાડીને પાણી આપ્યું અને પછી રમેશભાઈ બોલ્યા, ઓળખાણ ના પડી આપની. કોઈ દિવસ અમને જોયા હોય તો ઓળખો ને? તમારું નામ રમેશભાઈ હોય તો તમે અમારા વેવાઈ છો. અમે પ્રાચીના મા બાપ છીએ. પ્રાચીના પપ્પાએ ઢીલા ચહેરે કહ્યું. રમેશભાઈ ઉઠીને મહેમાનોને આગતા સ્વાગતા કરે તેના પહેલાં તો રસોડામાંથી અવાજ આવ્યો, મારે કોઈ મા બાપ નથી, શેઠ ધનરાજ, અને હશે તોય હું એમને મૃત્યુ પામેલા જ સમજું છું. જે મા બાપ એની સગી દીકરીનું શિયળ લૂંટાવવા માટે કોઈ નરાધામને પ્રોત્સાહિત કરતા હોય એ ક્યારેય એ દીકરીના મા બાપ ન હોઈ શકે. મોહિતે રચેલા તરકટનો તાળો મળી ગયો પ્રાચીના પપ્પા શેઠ ધનરાજને. ગર્ભ શ્રીમંત અને પ્રાચી માટે મૂર્તિયા તરીકે ધનરાજે પસંદ કરેલ મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે પ્રાચીને કહ્યા વગર તમે બંને પતિ પત્ની બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાઓ. મોહિત તમને પ્રાચી વિશે કંઈક કહેવા માગે છે. ધનરાજ શેઠ અને તેમના પત્ની ઓરડીએ ગયા. ત્યાં જ 7-8 બુકાનીધારી વ્યક્તિઓએ ધનરાજ શેઠ અને તેમના પત્નીના હાથ પગ બાંધી દીધા હતા. એ કલાક બાદ છુટકારો થયો હતો. છૂટા થતાં જ બંને જણ ઘેર આવ્યા હતા, જ્યાં રસોઈયાએ ત્યાં બનેલ ઘટના કહી સંભળાવી હતી. બેટા, ઘેર આવેલ મહેમાન સાથે આવું વર્તન ના કરાય. પહેલાં તમે તમારા મા બાપ કેમ આવ્યા છે ને તમને શું કહેવા માગે છે એ તો સાંભળો. પ્રાચી વહુ કંચનબેન થડકતા હૈયે બોલ્યા. એને બોલવા દો વેવાણ, એની બળતરા સાચી છે. ચેતનકુમારથી છૂટી કરાવવા અમે ઘણા ખેલ ખેલ્યા, એ સાચું છે વેવાણ, પરંતુ એનું શિયળ લૂંટાવવા માટે અમે તૈયાર થયા એ હલકટ મોહિતે રચેલું કાવતરું હતું. અમારી દીકરી અમને આ બાબતે ખુલાસો કરાવવાનો એક મોકો આપશે તો અમે એના ઋણી રહીશું. ધનરાજભાઈએ વિનંતી ભાવે કહ્યું. ધનરાજભાઈની આજીજી સાંભળીને રમેશભાઈએ કહ્યું, બેટા પ્રાચી વહુ, તમારો સસરો તમને વિનંતી કરે છે કે તમારા મા બાપનો ખુલાસો એકવાર સાંભળી લ્યો. લોટવાળા હાથે જ પ્રાચી ઝડપભેર આવીને અવળી ફરીને ઊભી રહી. ધનરાજ શેઠે બધી હકીકત કહી સંભળાવીને પછી કહ્યું, દીકરી પ્રાચી, અમારી ભૂલોને બની શકે તો માફ કરજે. અમે હવે જઈએ છીએ. અમે તને લઈ જવા માટે નહીં, પરંતુ
આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ. તારી આ જિંદગીમાં કોઈ છૂંછૂતપાત હવે નહીં કરીએ. બે ઘડી આ અભાગ્યા મા બાપના ઘેર આવવાનું મન થાય તો દરવાજા કાયમ માટે ખુલ્લા છે. તું તારા સંસારમાં કાયમ સુખી રહે અને તારો પરિવાર કાયમ હર્યો ભર્યો રહે એ માટે હવેથી ભગવાનને જરૂર પ્રાર્થના કરશું. આટલું કહીને ધનરાજ શેઠે જ્યાં ચાલવાનું શરૂ કર્યું ત્યાં જ આંસુથી ખરડાયેલ અવાજ આવ્યો. દીકરીને હાથની રોટલી જમતા નહીં જાઓ પપ્પા. આજે તમારી દીકરીએ જિંદગીમાં પ્રથમવાર રોટલી બનાવી છે. એ આકાર વગરની દીકરીના હાથથી બનાવેલ રોટલી પ્રથમવાર તો જમીને જાઓ મમ્મી. પ્રાચીના હાથે બનેલ રોટલી પ્રથમવાર જમ્યા એના માવતર તો રાત્રે આડોશ પાડોશમાંથી આવેલ 25 પુરુષો અને સ્ત્રીઓની ગ્રામ્ય જીવનની વાતો પણ પ્રથમવાર સાંભળી રહ્યા હતા. આ માલેતુજાર વેવાય વેવાણ સવારે 8 વાગ્યે નીકળતા પહેલાં ધનરાજભાઈને મોઢેથી અનાયાસે શબ્દો સરી પડ્યા. ભૂલચૂક માફ કરજો રમેશ વેવાય, પરંતુ આજે મેં ગામડાને મન ભરીને માણ્યું છે. ગામડાને હું આજે સાચી રીતે સમજ્યો છું. મહિને 2 મહિને લટાર મારવા જરૂર આવીશ વેવાયશ્રી. આજે શનિવાર છે. હજી સુધી પ્રાચી વિશે ફોન પર કોઈ જાણ કરાવવામાં આવી નથી. ચેતનને વસંતી ખેતરેથી આજે 5 વાગ્યે જ ઘેર આવી ગઈ છે. કંચનબેન ભેંસ દોહી રહ્યા છે ને પાસે બેઠેલી પ્રાચી શીખવાનો પ્રયત્ન કરી રહી છે. અરે વાહ ભાભી, ક્યા બાત હે. હવે છોડો ભેંસ દોવાનું અને વહુરાણી બની જાઓ. હમણાં ભૈલો આવીને ઊભો રહેશે. ફિર હમારા ખેલ દેખના. ક્યા કરતી હું મેં આજ. અતિશય હરખ ભર્યા હૈયે હિન્દી ગુજરાતી મિક્સ કરીને વસંતી પ્રાચી ભાભીને ખુશ કરવા પ્રયત્ન કરી રહી હતી. પ્રાચી વસંતી પાસે આવીને બોલી, વસંતીબેન, મને ડર લાગી રહ્યો છે. તમારા ભાઈ મને સ્વીકારી તો લેશે ને? અરે ભાભી, છોડો બધી ચિંતા. અમે ત્રણે રાજી છીએ. પછી ભૈલા કી ક્યાં ઓકાત હે. કહીને વસંતી હસતી હસતી પ્રાચીને ભેટી પડી. સાંજે 7:30 વાગ્યે ચેતન ઘેર આવી ગયો. રમેશભાઈ અને કંચનબેન આ વખતે ગાયો ભેંસો આગળ મચ્છર ભગાડવા લીલા લીમડાના પાનનો ધુમાડો કરી રહ્યા હતા. ચેતનને ઘરમાં પ્રવેશતા જ ઘૂંઘટ તાણીને બેઠેલ સ્ત્રીને જોઈ ચેતન કંઈ પ્રશ્ન કરે એના પહેલાં જ વસંતી બોલી ઉઠી, સરપ્રાઈઝ ભૈલા, આપકે લીએ નઈ દુલ્હન नए रंग रूप में सजा के लाए हैं हम लोग. आपको यह दुल्हन अवश्य पसंद आएगी. भैला घड़ी भर એકીટશે જોઈ રહ્યો ચેતન. વસંતી પાણીનું ગ્લાસ આપતા બોલી, શું જુએ છે ભૈલા? ભરેલું ગ્લાસ હાથમાં પકડી રાખીને ચેતન બોલ્યો, સાચું કહેજે વસુ, આ પ્રાચી છે ને? ઘૂંઘટો તાણીને બેઠેલી પ્રાચી સતબદ્ધ થઈ ગઈ. એ જ હાલ વસંતીના હતા તો ઓસરીની બાજુમાં ભીત પાસે સંતાઈને ઊભેલ રમેશભાઈ અને કંચનબેન પણ આશ્ચર્યચકિત હતા. મને વિશ્વાસ હતો કે પ્રાચીને ભૂલ સમજાતા એ જરૂર પાછી આવશે. ચેતન અનાયાસે આટલું બોલી ગયો. વસંતીએ વિનંતી કરીને ઘૂંઘટો તણાવીને મહાપરાયાણે બેસાડેલ પ્રાચી શું થશે ના ડરની મારી સંકોચાઈને બેઠી હતી. તે
ચેતનના છેલ્લા એક જ વાક્યના અમૃત કુંભથી તૃપ્ત થઈ ગઈ. પ્રાચીએ ઊભી થઈને દોટ મૂકીને સીધી ચેતનના શરણોમાં જઈને આળોટી પડી. એના મોઢેથી વાક્ય સર્યું, મને માફ કરી દો ચેતન. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.